અને આ તરફ વડોદરાના પાદરામાં ફરી એકવાર ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। જંબુસર હાઈવે પર 4 લેન મુદ્દે ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને કામગીરી અટકાવી। ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને વળતર ન ચૂકવ્યા હોવાનો આક્ષેપ કરાયો રહ્યો છે, ત્યારે પોલીસ સહિત અધિકારીનો કાફલો પણ ત્યાં ઉપસ્થિત રહ્યો। ત્યારે હાલની અંદર મનસ્વીપણી રીતે કામકાજ કરવામાં આવી રહ્યું હતું એના ધોરણ ઉપર ગઈકાલની આગલે દિવસે પરમ દિવસે જે વિવાદ થયો હતો એના આધાર ઉપર અમે લોકોએ ખેડૂતો અને સરકારી કર્મચારીઓ વચ્ચે ગુજરાત પોલીસે મધ્યસ્થતા કરેલી અને એના આધાર ઉપર મધ્યસ્થતાના આધારે ખેડૂતો તમામ પુરાવા રજૂ કરી શક્યા છે, પણ સરકારી કર્મચારીઓ સરકાર તરફથી કોઈ પુરાવો ખેડૂતોને રજૂ કરવામાં આવેલો નથી અને સરકાર પાસે સંપાદનના કોઈ જ પુરાવા નથી। સરકારે સંપાદનના કોઈ જ પૈસા કોઈ ખેડૂતોને ચૂકવેલા પણ નથી અને હાલના ધોરણ ઉપર મનસ્વીપણી રીતે કોન્ટ્રાક્ટર દ્વારા દાદાગીરી કરીને કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબી ઉપર ચડાવી દેવાની આપણી ધમકી આપવા સુધી એ લુખા તત્વો દ્વારા જે કામકાજ કરવામાં આવી રહ્યું છે એના ખેડૂતો ઉગ્ર આંદોલન કરીને પણ વિરોધ કરશે। કોઈ પણ સંજોગોમાં ચાલી લેવામાં નહીં આવે। આ કોઈની બાપ દાદાની જમીનો છે, સરકાર ખોટી રીતે પચાવી પાડવાની કાર્યવાહી ના કરે, આ સ્પષ્ટ શબ્દોની અંદર સાંભળી લે કે સરકારની અંદર બેઠેલા લોકોને પણ અમે ખેડૂતો સ્પષ્ટ શબ્દોની અંદર ચીમકી ઉચ્ચારીએ છીએ। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર બંને મળી ગયેલા લોકો છે અને બંનેની મનમાનીથી અત્યારે હાલમાં કામકાજ થઈ રહ્યું છે અને એને અટકાવવા માટે અમે લોકો પણ કટિબદ્ધ છીએ।